કેસોને લઈને તંત્ર જાગ્યું હતું। ગાંધીનગર જિલ્લામાં 4 સ્થળોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા, જેમાં 4 સ્થળો પર 5 કોલેરાના કેસ સામે આવ્યા। ત્યારે ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું। તેમાં દહેગામ, મોટી સિહોલી, પીથાપુર તથા કલોલના વિસ્તારો જાહેર થયા છે। દહેગામના ખારા વિસ્તાર, કલોલના રામદેવપુરા, ગાયનો ટેકરો, મોટી સિહોલી, પીથાપુરના વણકરવાસમાં કોલેરાના કેસ સામે આવ્યા હતા। જિલ્લામાં દહેગામમાં ખાડા વિસ્તાર, મોટી સિહોલી તાલુકો ગાંધીનગર, કલોલ ગાયનો ટેકરો વિસ્તાર કલોલ શહેર અને પેથાપુર વિસ્તાર છે ગાંધીનગર જીએમસી વિસ્તાર। આ જગ્યાએ જાહેરનામું બહાર પાડ્યું છે। કોલેરાના કેસીસનો રિપોર્ટ આવતા તંત્ર દ્વારા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા અને મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા અહીં રિપોર્ટ આવ્યો એટલે આપણે જાહેરનામું એપિડેમિક એક્ટ પ્રમાણે કલમ 2 પ્રમાણે પ્રસિદ્ધ કર્યું છે। કેસીસમાં દહેગામની વાત કરી ખાડા વિસ્તારમાં, તો ત્યાં આગળના 2 કેસીસ છે, બંને માઇનોર છે, બંને સ્ટેબલ છે અને જીએમઈઆરએસ હોસ્પિટલ ગાંધીનગર ખાતે એની સારવાર ચાલુમાં છે। કલોલમાં 70 વર્ષના બેન છે અને કોમોર્બિડ પેશન્ટ છે, પણ જ્યાં સુધી કોલેરાની વાત છે સ્ટેબલ અને ડિસ્ચાર્જ પણ થઈ ગયા છે અને એમના ઘરે છે। અને બાકીના જે 2 કેસીસ છે પેથાપુરના, જે 40 વર્ષના બેન છે એમની સારવાર ચાલુમાં છે અને સ્ટેબલ છે। અને દહેગામ જે મોટી સિહોલી ગામના છે 3 વર્ષની દીકરી છે, એ પણ સ્ટેબલ છે અને એ જીએમએસમાં હાલ સારવારમાં છે। જામનગર મહાનગરપાલિકા